हेलो स्टूडेंट्स, लास्ट लेक्चરમાં આપણે યુનિટ નંબર 3 ની એક્ટિવિટી તથા પાઠની થોડીક સમજૂતી મેળવી હતી. તો આજે એ જ યુનિટ છે આપણે ફરી કન્ટિન્યુ આગળ વધારીએ અને એક્ટિવિટી 6 થી આપણે શરૂ કરીએ. હવે આ એક્ટિવિટી 6 ની અંદર એક સરસ મજાની બે છોકરાઓની વાર્તા આપી છે કે જેમાં તેઓ જંગલમાં ટ્રેકિંગ માટે જાય છે અને તેને કેવા અનુભવ થાય છે, કયા કયા પ્રાણીઓ મળે છે, એ બધી માહિતી છે તમને આ વાર્તા પરથી મળશે. તો ચાલો આજે આપણે એક્ટિવિટી 6 છે તેની વાર્તા છે તેની સમજૂતી મેળવીએ. ટુ બોયઝ ઇન અ જંગલ એટલે કે જંગલમાં બે છોકરાઓ. અમિત વોઝ ઇન આસામ. He was staying with his friend ભૂપેન. અમિત છે તે આસામમાં હતો. તે તેના મિત્ર ભૂપેન સાથે રોકાયો હતો. અમિત says, આસામ is so beautiful, isn't it? અમિતે કહ્યું કે આસામ કેટલું સુંદર છે નહીં? It has forests and rivers. તેમાં જંગલો અને નદીઓ છે. Your forests have thick bushes, long creepers, thick trees, short trees and tall trees too. એટલે કે તમારા જંગલોમાં ગીચ ઝાડીઓ, લાંબા વેલાઓ, ગીચ વૃક્ષો, ટૂંકા વૃક્ષો અને ઊંચા વૃક્ષો પણ છે. The leaves of the banana plants are glossy. એટલે કે કેળાના પાંદડા છે એ સુવાળા હોય છે અને ચમકદાર હોય છે. Do ants skate on them? શું કીડીઓ તેના પર સરકે છે? ત્યારબાદ ભૂપેન says, smiling, certainly, they must have a lot of fun, haven't they? ભૂપેન છે એ હસીને કહે છે કે ચોક્કસ, તેમને ખૂબ આનંદ આવતો હશે નહીં? એટલે કે કીડીઓને તેના પર સ્કેટિંગ કરવાનો ખૂબ જ આનંદ આવતો હશે એવું ભૂપેન કહેવા માંગે છે. ત્યારબાદ અમિત asked, why are all the trees so tall? અમિતે પૂછ્યું કે બધા વૃક્ષો આટલા ઊંચા કેમ છે? ભૂપેન replied, they are tall because we get a lot of rain. The soil is very fertile. We have thick forest. ભૂપેને જવાબ આપતા કહ્યું તેઓ ઊંચા છે કારણ કે અહીં ખૂબ વરસાદ પડે છે અને અહીંની જે માટી છે તે ખૂબ જ ફળદ્રુપ છે, માટે અમારા જંગલો ગીચ છે. અમિત says, we have tall trees in Dang too. We also have forest. અમિતે કહ્યું કે અમારે ત્યાં ડાંગમાં પણ ઊંચા વૃક્ષો છે, અમારે ત્યાં પણ જંગલો છે. ભૂપેન says, Gujarat is famous for lion, isn't it? ભૂપેને કહ્યું કે ગુજરાત સિંહ માટે પ્રખ્યાત છે નહીં? અમિત replied, yes, we have a lion sanctuary. અમિતે જવાબ આપતા કહ્યું કે હા, અમારે ત્યાં સિંહ માટેનું અભયારણ્ય છે. We also have wild ash sanctuary, sloth bear sanctuary and many bird sanctuaries as well. તેણે આગળ વધારતા એ પણ કહ્યું કે અમારે ત્યાં જંગલી ગધેડાનું અભયારણ્ય, સ્લોથ રીછનું અભયારણ્ય અને પક્ષીઓના ઘણા અભયારણ્ય પણ છે. Are there wild animals in Assam? શું આસામમાં જંગલી પ્રાણીઓ છે? ભૂપેન replied, oh yes, our Kaziranga is famous for one-horned rhino. ભૂપેને કહ્યું કે ઓ હા, અમારું કાઝીરંગા નામનું એક જે અભયારણ્ય છે જેમાં સિંગડાવાળા ગેંડા છે તે તેની માટે પ્રખ્યાત છે. It is the UNESCO World Heritage Site, કે જે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. એટલે વર્લ્ડ હેરિટેજ એટલે કે વૈશ્વિક વિરાસતનું સ્થળ. It has elephants, wild buffaloes and swamp deer, કે જેમાં હાથીઓ, જંગલી ભેંસો અને સ્વેમ્પ હરણો પણ છે. Next week some of us from our school are going to camp in Kaziranga. એટલે કે આવતા અઠવાડિયે અમારી શાળાના કેટલાક લોકો કાઝીરંગામાં કેમ્પ માટે જવાના છે. We will see elephants and other animals. અમે ત્યાં હાથી અને અન્ય પ્રાણીઓ જોઈશું. અમિત asked, will it be a real camp? અમિતે પૂછ્યું
કે શું તે ખરેખર એક કેમ્પ હોય છે? Will you stay in tents and cook your own food? એટલે કે તમે ત્યાં રહીને તમે તમારું જાતે ભોજન બનાવશો? ભૂપેન replied, yes, we will. Can you join us? ભૂપેને કહ્યું કે હા, અમે તે કરીશું. તો શું તારે તેમાં જોડાવું છે, સામેલ થઈશ? Amit says, yes, why not? It will be a memorable experience for me. અમિતે કહ્યું કે હા, કેમ નહીં? તે મારા માટે એક યાદગાર અનુભવ રહેશે. ભૂપેન says, we will enjoy the trekking. ભૂપેને કહ્યું કે અમે ટ્રેકિંગનો આનંદ લઈશું. ટ્રેકિંગ એટલે કે ચડાણ કરવું. We will sing, dance and enjoy the bonfire. આપણે ત્યાં ગાઈશું, નૃત્ય કરીશું અને આનંદ સૂચક હોળી એટલે કે બોનફાયરનો આનંદ લઈશું. બોનફાયર એટલે કે આપણે તાપણી કરીએ છીએ એ. ડુ જોઈન અસ. અમારી સાથે અવશ્ય સામેલ થશે એટલે કે આવજે. ત્યારબાદ આગળ અમિત સેઝ આઈ લાઈક ઇટ. અમિતે કહ્યું હા, એ મને ગમશે. ધ નેક્સ્ટ વીક અમિત એન્ડ ભૂપેન જોઈન ધ કેમ્પ. બીજા અઠવાડિયે અમિત અને ભૂપેન છે કેમ્પમાં જોડાયા. On the first day, they went out together to explore the forest. પ્રથમ દિવસે તેઓ જંગલનું નિરીક્ષણ કરવા માટે નીકળ્યા. They saw many birds, insects and animals. તેઓએ ઘણા પક્ષીઓ, જંતુઓ અને પ્રાણીઓ જોયા. During the night, they lost their way, but soon they got back on track. એટલે કે રાત્રિ દરમિયાન તેઓ ભૂલા પડી ગયા, પરંતુ થોડીક જ વારમાં તેમને રસ્તો મળી ગયો. Those moments were really thrilling for them. અને તે પળો છે તેમના માટે ખરેખર જ રોમાંચક ભરી હતી. On the second day, it was late in the evening. બીજા દિવસે મોડી સાંજની વાત છે. The boys were a long way off from the camp. છોકરાઓ જે કેમ્પ હતો તેનાથી ખૂબ જ દૂર જતા રહ્યા હતા. They were walking along the Brahmaputra river. તેઓ બ્રહ્મપુત્રા નદીના સમાંતરે ચાલી રહ્યા હતા. They could hear the cries of animals all around them. તેઓ ચારે તરફ પ્રાણીઓના અવાજ સાંભળી શકતા હતા. ભૂપેન says, walk fast, we must get to quickly. અમિતે કહ્યું કે ઝડપથી ચાલ, આપણે આપણા કેમ્પ સુધી ઝડપથી પહોંચવું પડશે. ત્યારબાદ જો અહીં તમને એક ચિત્ર આપવામાં આવ્યું છે કે જેમાં એક હાથી છે અને ઝાડની પાછળ બે છોકરાઓ ઊભેલા છે. તો એ આ વાર્તાની અંદર આ જે સીન છે એ આવે છે, એટલા માટે અહીં તમને ચિત્ર આપવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ જોઈએ. They heard the trumpet of elephants. Amit was excited. તેઓએ હાથીનો અવાજ સાંભળ્યો. અમિત છે તે ઉત્તેજિત હતો, એટલે કે તે ખૂબ જ ઉત્તેજિત હતો. આ અવાજ સાંભળીને તેને ખૂબ મજા આવી ગઈ. Amit says in an excited voice, do you think we will see any elephant? અમિતે ખૂબ જ રોમાંચક અવાજમાં પૂછ્યું કે શું તું માને છે કે આપણે હાથી જોઈશું? ભૂપેન replied, wait. ભૂપેને કહ્યું કે ઊભો રહે. Suddenly Bhupen stopped and held up his hand. અચાનક જ ભૂપેન છે એ ઊભો રહી ગયો અને પોતાનો હાથ ઊંચો કર્યો. They stood still and listened. તેઓ સ્થિર ઊભા રહીને સાંભળવા લાગ્યા. ધમ ધમ ધમ. A big animal was coming towards them. ધમ 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 એવો અવાજ આવતો હતો અને એક મોટું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું એવો અવાજ એને સાંભળ્યો. It's an elephant, Bhupen whispered. ભૂપેને ધીમેથી અવાજ ગણગણતા અવાજમાં કહ્યું કે આ તો હાથી છે, તે એક હાથી છે. They walked quickly on the grass and hid behind a big tree. તેઓ ખૂબ ઝડપથી દોડ્યા અને એક ઝાડ પાછળ સંતાઈ ગયા. A big black creature with white tusks, thick legs, big ears, small eyes and a long trunk was coming towards them. એટલે કે એક મોટું જબર પ્રાણી કે જેને સફેદ
દાંત છે, જાડા પગ, મોટા કાન, ઝીણી આંખો અને લાંબી સૂંઢવાળું એક મોટું પ્રાણી છે તેમની તરફ આવી રહ્યું હતું. ઇટ વોઝ કમિંગ ક્લોઝર એન્ડ ક્લોઝર. તે વધુ ને વધુ નજીક આવી રહ્યું હતું. અમિત સેઝ, ભૂપેન, It's an elephant. What a big creature it is. I can't believe it. It's a dream. અમિતે કહ્યું કે ભૂપેન, તે તો એક હાથી છે. કેટલું મોટું પ્રાણી છે, હું તો વિશ્વાસ કરી શકતો નથી. તે એક સપનું જેવું લાગે છે. I have never seen a living elephant in my life. મેં જીવનમાં કદી જીવતો હાથી જોયો નથી. Can I see it from very near? શું હું તેને વધુ નજીકથી જોઈ શકું? ભૂપેન રિપ્લાઇડ, પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ. ભૂપેને જવાબ આપતા કહ્યું કે મહેરબાની કરીને હાથીથી દૂર રહેજે. ભૂપેન વોઝ વરીડ. ધેર વોઝ અ લાર્જ એલિફન્ટ અબાઉટ 30 feet away. ભૂપેન છે તે ખૂબ જ ચિંતિત થઈ ગયો. 30 ફૂટ દૂર એક મોટો હાથી હતો. He was angry. Shh, ભૂપેન whispered. તે ગુસ્સામાં છે. એવો ભૂપેન અવાજ કરીને કહે છે કે ધીમેથી બોલ્યો કે તે ગુસ્સામાં છે. The elephant heard their voices. હાથીએ તેનો અવાજ સાંભળ્યો. He smelled them too. તેને સૂંઘી લીધા હતા, એટલે કે તે હાથીને તે બંને છોકરાઓની ગંધ આવી ગઈ હતી. He put his long trunk up in the air and trumpeted loudly. તેણે પોતાની લાંબી સૂંઢ હવામાં ઊંચી કરી અને જોરથી અવાજ કર્યો. ભૂપેન and Amit could not move a bit. ભૂપેન અને અમિત જરા પણ ખસી શક્યા નહીં. ભૂપેન was afraid but Amit wasn't. ભૂપેન છે થોડોક ડરી ગયો હતો, પરંતુ અમિત ડર્યો ન હતો. He was enjoying himself. તે પોતાની જાતને આનંદ માણી રહ્યો હતો. Slowly the elephant came towards them. ધીમે ધીમે હાથી છે તેમની તરફ આવ્યો. Now he was 25 feet away. હવે એનાથી 25 મીટર દૂર હતો, 25 ફૂટ દૂર હતો. He was shaking his head in anger. તે પોતાનું માથું ગુસ્સામાં ધુણાવતો આવતો હતો. He is going to attack us. તે આપણા પર આક્રમણ કરવાનો છે. ભૂપેન whispered to Amit. ભૂપેને ધીમેથી અમિતને કહ્યું કે તે આપણા પર આક્રમણ કરવાનો છે. We must do something. આપણે કંઈક કરવું જ પડશે. ભૂપેન pulled out a big brown paper bag from his pocket. ભૂપેને તેના ખિસ્સામાંથી એક કથ્થાઈ કલરની કાગળની મોટી કોથળી કાઢી. There were some sweets in it. કે જેની અંદર મીઠાઈઓ હતી. He threw away the sweets on the grass. તેણે તે મીઠાઈ ઘાસ પર ફેંકી દીધી. He started to blow into the bag. તેણે કોથળીમાં હવા ભરવાનું ચાલુ કર્યું. Soon the bag was like a big balloon. તરત જ એ કોથળી છે એ થોડી જ વારમાં એક ફુગ્ગા જેવી થઈ ગઈ. તેણે He hit it hard with his hand. અને તેણે જોરથી એ કોથળીને મુક્કો માર્યો અને અવાજ આવ્યો ફટાક. જુઓ તમે આની અંદર તમને ચિત્રમાં એવો શબ્દ લખાઈને આવે છે ફટાક. એટલે આપણે જ્યારે નાના હતા ત્યારે કોથળીમાં હવા ભરીને જે ફટાકડા ફોડતા હતા એવું જ આ લોકોએ કર્યું. શું કામ કર્યું? કારણ કે તે હાથીને ત્યાંથી ભગાડવા માંગતો હતો. જનરલી આપણે જોઈએ તો બધા પ્રાણીઓથી મોટા અવાજથી ડરતા હોય છે, એટલે હાથી પણ આ અવાજ સાંભળીને ડરી જાય છે. What a loud voice it was. અને હવે જંગલ છે ખૂબ જ મોટું હતું, એમાં ખૂબ જ શાંત એવું વાતાવરણ હોય છે, એટલે દૂર દૂરથી તમે ઝીણો પણ અવાજ કરો તો પણ ખૂબ મોટો એનો પડઘો પડે છે. એટલે જ્યારે આ લોકોએ કોથળી છે ફોડી એટલે એનો જે અવાજ છે જાણે કે બોમ્બ ફૂટ્યો હોય એવો અવાજ છે આખા જંગલમાં ફેલાઈ ગયો હતો. What a loud voice it was. કેટલો મોટો અવાજ હતો. It echoed over the forest. તે અવાજના જે પડઘા છે આખા જંગલમાં પડ્યા.
એટલે કે આખા જંગલમાં તેના પડઘા સંભળાયા. The elephant stopped, trumpeted angrily and turned away. હવે હાથી છે એ આવા મોટા અવાજ સાંભળીને તે ત્યાં ને ત્યાં ઊભો રહી ગયો અને તે જોરથી ગુસ્સામાં અવાજ કર્યો અને તે પાછો ફરી ગયો. He walked quickly through the tall grass and soon disappeared into the forest. તે ઝડપથી ઊંચા ઘાસમાં ચાલવા લાગ્યો અને થોડી જ વારમાં જંગલમાં અદૃશ્ય થઈ ગયો. What a useful trick! કેવી ઉપયોગી તરકીબ હતી. Both the boys felt relieved. બંને છોકરાઓને રાહત થઈ. He thought we had a gun, said Bhupen, laughing softly. તે ધીરેકથી હસીને કહ્યું. તે ધીરેકથી હસીને બોલ્યો. ભૂપેન બોલ્યો કે તેને લાગ્યું કે આપણી પાસે બંદૂક હતી. Yes, said Amit. અમિતે કહ્યું હા, એને એવું જ લાગ્યું હશે. ત્યારબાદ They walked towards the camp. તેઓ કેમ્પમાં પાછા ફર્યા. After some time, Bhupen said, "Look, those are the lights of our camp." થોડીક વાર પછી ભૂપેને કહ્યું જો પેલી આપણા કેમ્પની બત્તીઓ છે. What a thrilling experience it was. કેવો રોમાંચક અનુભવ હતો. તો આ હતી આપણી આજની વાર્તા કે જેની અંદર બે બહાદુર છોકરાઓ છે તે કેવી રીતે પોતાનો એક ખુખાર એવા જંગલી પ્રાણી સામે તેઓ તેનાથી બચવા માટે કેવી ટ્રીક અપનાવે છે અને તેને કેવા સરસ મજાના રોમાંચક અનુભવ થયા તેની માહિતી આપણને આ વાર્તાની અંદર મળે છે. તો એની પછીની નેક્સ્ટ એક્ટિવિટી છે તે જોઈએ. Mark true or false for these sentences. Use T for true and F for false. Amit lives in Assam. અમિત છે ઈ આસામમાં રહે છે. અમિત આસામમાં રહેતો નથી પણ એ આસામમાં આવ્યો હતો એટલા માટે પહેલું વાક્ય છે એ થશે ખોટું. ત્યારબાદ ભૂપેન એન્ડ અમિત આર ફ્રેન્ડ્સ. ભૂપેન અને અમિત છે એ બંને મિત્રો છે તો એ વાક્ય સાચું છે. ત્યારબાદ ગીર ફોરેસ્ટ ઇઝ ફેમસ ફોર લાયન્સ. ગીરનું જંગલ છે એ સિંહ માટે ઓળખીતું છે, પ્રખ્યાત છે તો એ વાત પણ સાચી છે એટલે એ વાક્ય છે ટ્રુ. આસામ લાઈઝ ઇન ધ નોર્થ ઇસ્ટ ઓફ ઇન્ડિયા. આસામ છે તે નોર્થ ઇસ્ટ ઓફ ભારતના નોર્થ ઇસ્ટમાં આવેલું છે તો એ વાત પણ સાચી છે. Amit and Bhupen were walking along the Brahmaputra river. અમિત અને ભૂપેન બંને બ્રહ્મપુત્ર નદીના કિનારા પણ ચાલી રહ્યા હતા તો એ પણ વાત સાચી છે એટલે એ પણ વાક્ય સાચું છે. તો અહીં આપણે આજે સરસ મજાની વાર્તા સાંભળી, તેને સમજી અને ત્યારબાદ તેના પરથી ખરા ખોટા છે તે ભણ્યા. તો આજનું તમારું હોમવર્ક છે આપેલ ખરા ખોટા છે એને તમારે તમારી ફેર નોટમાં લખવાના અને રફ નોટમાં મને 3 વાર આ ટ્રુ ફોલ્સ છે એ લખીને ફોટા પાડીને મોકલવાના રહેશે. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ એની એક્ટિવિટી ભણીશું. ઓકે, થેન્ક યુ. ત્યારબાદ નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. રાઇટ હુ સેડ એન્ડ હુ લિસન. એટલે કે કોણ બોલે છે અને કોણ સાંભળે છે. મેં અહીં તમને જવાબ સાથે લખીને આપ્યા છે એટલે તમારે આ ડાયરેક્ટ તમારી ફેર નોટમાં લખવાનું રહેશે. Why are all the trees so tall? તો આ વાક્ય છે કોણ બોલે છે તો કે અમિત બોલે છે. કોને કહે છે તો ભૂપેનને. He is going to attack us. તો એ વાક્ય બોલે છે ભૂપેન અને કહે છે અમિતને. Will we see any elephants? said Amit. Listen, ભૂપેન. એટલે કે અમિત બોલે છે અને ભૂપેનને કહે છે. It's an elephant. તો આ વાક્ય છે એ ભૂપેન બોલે છે અને અમિત સાંભળે છે. તો આ એક્ટિવિટીની અંદર આપેલ વાક્ય છે એ કોણ કોને કહે છે તે ધ્યાનથી સાંભળો, ધ્યાનથી સમજો અને યાદ રાખો. ત્યારબાદની એક્ટિવિટી છે ડી, ટિક ધ કરેક્ટ ઓપ્શન.
એટલે કે આપેલું વાક્ય છે એને લગતું બીજો જવાબ છે એ તમારે 3 માંથી ગોતીને તેના પર ટીક કરવાની છે. મેં અહીં ટીક કરીને આપ્યું છે એટલે દરેક વિદ્યાર્થી અહીં ધ્યાન આપશે. પેલું છે આસામ હેઝ અ લોટ ઓફ ટ્રીઝ બીકોઝ ઇટ હેઝ. આસામમાં બહુ બધા વૃક્ષો છે કારણ કે મેં જો ટીક કરેલો ત્રીજો જવાબ છે ઇટ હેઝ અ લોટ ઓફ રેન એન્ડ ફર્ટાઇલ સોઇલ. ત્યારબાદ બીજું ધ ક્રાય ઓફ એલિફન્ટ ઇઝ કોલ્ડ. એલિફન્ટ જે રાડ પાડે છે, જે અવાજ કરે છે એને શું કહેવાય છે? તો એ છે ટ્રમ્પેટ એટલે રણસિંગુ. ત્યારબાદ which organ of elephant is the most powerful? હાથીની અંદર રહેલું કયું એવું અંગ છે કે જે ખૂબ જ પાવરફુલ છે, શક્તિશાળી છે? તો એ છે ટ્રંક. ત્યારબાદ ચોથું ભૂપેન મેડ અ લાઉડ વોઇસ વિથ. શેનાથી અવાજ કરે છે મોટો? તો એ છે આ પેપર બેગ. પાંચમું અમિત વોઝ ઇન ગુજરાત. એમાં ગુજરાત નથી આવતું પણ અમિત છે, અમિત lives in ગુજરાત એટલે તે ક્યાં રહે છે? તો એ રહેતો તો ગુજરાતમાં અને પાઠની અંદર જ્યારે એ હોય છે ત્યાં ક્યાં હોય છે? આસામમાં હોય છે એટલે જવાબમાં આવશે ગુજરાત. ત્યારબાદ આન્સર ધીસ ક્વેશ્ચન્સ. નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. તો એમાં પહેલો પ્રશ્ન છે which trees leaves are glossy? કયા વૃક્ષના પાન છે એ ચમકદાર છે? તો એમાં આવશે બનાના પ્લાન્ટ્સ, જેનો જવાબ આપણે આખો બોલીએ છીએ તો હું સમજાવું છું, અહીં ધ્યાન આપજો. The leaves of banana plants are glossy. ફરીવાર જવાબ બોલું છું. The leaves of banana plants are glossy. એટલે કે કેળાના ઝાડના પાન છે તે ચમકદાર છે. ક્વેશ્ચન નંબર 2. What did ભૂપેન tell about Assam? ભૂપેને આસામ વિશે શું કહ્યું? તો ભૂપેન said that there are thick forests in Assam because the soil is very fertile and there is a lot of rain. ભૂપેને આસામ વિશે કહ્યું કે ભાઈ આસામમાં બહુ બધા ઘણા જંગલો છે કારણ કે ત્યાંની જે જમીન છે એ ખૂબ જ ફળદ્રુપ છે અને અહીં ખૂબ વધુ વરસાદ પડે છે, માટે અહીંની જમીન છે એ ખૂબ જ ફળદ્રુપ છે અને વધારે વૃક્ષો છે એટલે કે ઘટાદાર જંગલો છે. ત્યારબાદ ત્રીજું અમિત વોઝ એક્સાઇટેડ બીકોઝ. અમિત છે ખૂબ જ એક્સાઇટેડ ઉત્સાહી થઈ ગયો કારણ કે he heard the trumpet of elephants. તેણે હાથીનો અવાજ સાંભળ્યો તેથી તે ખૂબ જ ઉત્સાહી થઈ ગયો. ત્યારબાદ what did ભૂપેન pull out of his pocket? ભૂપેને તેના ખિસ્સામાંથી શું કાઢ્યું? તો એનો જવાબ છે ભૂપેન pulled out a big brown paper bag out of his pocket. ફરીવાર જવાબ બોલું છું. ભૂપેન pulled out a big brown paper bag out of his pocket. ત્યારબાદ the elephant trumpeted loudly because the elephant heard Bhupen and Amit's voices and smelled them too. એટલે કે એલિફન્ટ છે હાથીએ ખૂબ જોરથી અવાજ શા માટે કર્યો? કારણ કે તેને ભૂપેન અને અમિતના અવાજ સાંભળ્યા અને તેની ગંધ પણ તેને મળી હતી, એટલે કે તેને તેની સુગંધ પણ આવી હતી. Question number 6. What did the elephant mistake the sound of the paper bag for? એટલે કે હાથી છે તેને જે પેપર બેગનો અવાજ છે એ કોના જેવો લાગ્યો હતો? તેનાથી શું ભૂલ થઈ હતી? તો the elephant mistook the sound of the paper bag for a gun. એટલે કે એને આ જે પેપર બેગનો અવાજ છે એ ગન જેવો લાગ્યો એવી એનાથી ભૂલ થઈ ગઈ હતી. Whose sense of hearing was sharper and how do you know? એટલે કે કોની સેન્સ ઓફ હિયરિંગ છે એટલે કે કોના કાન ખૂબ જ સારા હોય છે
શાર્પર હોય છે કે જેને દૂરથી અવાજ પણ સંભળાઈ જાય છે, અને તમે એના વિશે શું જાણો છો? એલિફન્ટ્સ સેન્સ ઓફ હિયરિંગ વોઝ શાર્પર, એટલે કે હાથીની જે સાંભળવાની શક્તિ છે, ઇન્દ્રિય છે, તે ખૂબ જ શાર્પ હોય છે. એન્ડ because he heard the voice of Amit and Bhupen even when he was far from them. અને તમે કેવી રીતે જાણી શકો કે તે હાથીનો કાનનો અવાજ, એટલે કે હાથીની જે કાનની ઇન્દ્રિય છે એ સૌથી શાર્પ છે, કારણ કે અમિત અને ભૂપેન બંને ખૂબ દૂર હોવા છતાં પણ તેને તેનો અવાજ છે એ સંભળાઈ ગયો હતો. Which part of India is Assam in? એટલે કે આસામ છે એ ભારતના કયા ભાગમાં છે? તો આસામ is in the north east of India. ત્યારબાદ list out 7 things related with forest, એટલે કે જંગલને લગતા એવા 5-7 નામ છે, 7 નામ છે તે તમારે અહીં લખવાના છે. તો જંગલની અંદર આપણે કઈ કઈ વસ્તુ જોઈએ છીએ? ફોર એક્ઝામ્પલ રિવર્સ, બુશીસ, ક્રીપર્સ, ટ્રીઝ, બર્ડ્સ, ઇન્સેક્ટ્સ, એનિમલ્સ વગેરે. નદી, ઝાડી ઝાખરા, વેલાઓ, વૃક્ષો, પક્ષીઓ, જીવજંતુ અને પ્રાણીઓ, આટલી વસ્તુ છે આપણે જંગલમાં જોઈએ છીએ. તો આજે આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે યુનિટ નંબર 3 કન્ટિન્યુ કરશું, અને આજના લેક્ચરની અંદર આપણે જોયું કે ભૂપેન અને અમિત છે તે કેવી રીતે જંગલની અંદર સ્ટ્રગલ કરે છે અને પોતાનો જીવ બચાવે છે તે વાર્તા સાંભળી, અને ત્યારબાદ આપણે એક્ટિવિટી છે એ સુધીની આજે કમ્પ્લીટ કરીએ છીએ. તો તમારે આપેલ એક્ટિવિટી છે એ બંને એક્ટિવિટી છે તમારે ટ્રુ ફોલ્સ થી લઈને ક્વેશ્ચન આન્સર સુધીની બધી એક્ટિવિટી તમારે તમારી બુકની અંદર, એટલે કે પાકી નોટમાં લખવાની રહેશે. અને અગાઉ મેં તમને આ જ વિડીયોની અંદર હોમવર્ક આપ્યું છે તે કરવાનું છે. ખરા ખોટા છે એ તમારે 3 વાર લખીને મને ફોટોગ્રાફ્સ મોકલવાનો રહેશે, અને ક્વેશ્ચન આન્સર ને બધું ફેર નોટની અંદર લખવાનું રહેશે. થેન્ક યુ.